जय गुरुदेव, जय 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 जय गुरुदेव। निज गुरु ज्ञान विपुधर आए, निज गुरु ज्ञान विपुधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। श्रीमत् करुणा सागर महाराज की, कैवल्य धाम की जय। श्री अविचल दास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब। आजूबाजू वाળાને પણ પ્રેમથી કહેજો, સત કેવલ સાહેબ। પ્રેમી ભક્તજનો, આજે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાવલી ગામમાં છેલ્લા 19 વર્ષથી દિવાળીના શુભ દિવસે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપાથી પરમ ગુરુ કરુણાસાગર મંદિરના સાનિધ્યમાં સતકૈવલ યુવક મંડળ ટ્રસ્ટ લીમડીના યુવાન ભાઈઓના પુરુષાર્થથી તેમજ લીમડી ગામના સેવાભાવી દાતાઓના સહયોગથી તેજસ્વી તારલાઓ જે અભ્યાસ કરી રહ્યા છે તમામ ક્ષેત્રની અંદર ધોરણ 1 થી માંડી અને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે આજનું દિવાળી પર્વ મનાવવામાં આવે છે, જે ખરેખર આ ગામ અને તમામ પરિવારો માટે ગૌરવની વાત છે। કારણ કે આ પ્રસંગ એ સંસ્કૃતિનો છે, એટલે આપણો દેશ સંસ્કૃતિ પ્રધાન છે અને આવા કાર્યો થાય તે આપણા સૌના માટે ગૌરવની વાત છે। અને વિશેષ આજના પ્રસંગમાં બધા ઉપસ્થિત રહે વડીલ ભાઈઓ બહેનો તથા વિશેષ પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી અને એમનું સન્માન પ્રાપ્ત કરે, એ આપણા અને એમના માટે ગૌરવની વાત છે। કારણ કે આ લીમડી ગામમાં ધોરણ કેજી થી બાળકોને સન્માન પ્રાપ્ત કરવાની એક શુભ શરૂઆત થાય છે। સન્માન એ ગૌરવની વાત છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ ખૂબ મહેનત કરીને એના કાર્યની અંદર વિશેષ સફળતા પ્રાપ્ત કરે ત્યારે એને સન્માન પ્રાપ્ત થાય છે। અને આ સન્માન અભ્યાસથી માંડીને વ્યક્તિ પોતાના કાર્યક્ષેત્રની અંદર સફળતાના શિખર ઉપર પહોંચે ત્યાં સુધી એને સન્માન મળતા હોય છે। જે વ્યક્તિ દેશ માટે કંઈક વિશેષ કાર્યો કરે છે એને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા હોય છે।
એટલે દેશભરની અંદર એની સુવાસ ફેલાતી હોય છે, એના જીવનમાંથી સમાજને પ્રેરણા મળતી હોય છે. એટલે સન્માન મળવું એ ગૌરવની વાત છે. આજે જેમ અમારા રમણભાઈએ થોડી વિદેશની બધી વાત, રાજકારણની વાતો કરી દેશની માટે, એમાં સન્માનની વાત આવે ત્યારે અમેરિકાના પ્રધાનમંત્રી એ સન્માન પ્રાપ્ત કરવા માટે વિશેષ ચાહના રાખે છે, પણ ચાહનાથી સન્માન નથી મળતું. આપણે તો માત્ર કાર્ય તરફ જ ધ્યાન આપવાનું હોય છે. એટલે દરેક બાળકો અભ્યાસથી માંડી અને આગળ એના કાર્યક્ષેત્રની અંદર પણ ખૂબ સફળ થઈ સન્માન પ્રાપ્ત કરતા રહે. અને આપણા દેશના પ્રધાનમંત્રી આજે શિક્ષણ ક્ષેત્રથી માંડીને એ પોતાના જીવનની અંદર એમણે જે સફળતાઓ પ્રાપ્ત કરી છે, છેક પ્રધાનમંત્રી સુધીની સફર માં હંમેશા એ સફળ રહ્યા છે, એ હંમેશા વિજયી રહ્યા છે. એટલે દેશ માટે તો સન્માનને પાત્ર છે જ, પરંતુ આજે વિશ્વભરમાં એનું સન્માન થઈ રહ્યું છે. એ કોઈ માગણી નથી કરતા, એનું લક્ષ્ય માત્ર કાર્ય તરફ જ છે. એ હંમેશા એમની ભાવના રહી છે સર્વે ભવંતુ સુખીના. અને વસુધૈવ કુટુંબકમની વિચાર ભાવનાથી એ દેશ અને સમસ્ત વિશ્વ માટે કામ કરી રહ્યા છે. એટલે દેશભરની અંદર અને સારા વિશ્વની અંદર એનું સન્માન થઈ રહ્યું છે. અને વિશ્વભરની અંદર જે સન્માન છે એ આપણા ભારત દેશનું સન્માન છે, તમામ ભારતીયોનું સન્માન છે. ત્યારે એમણે જે વાત કરી કે આપણે બધાએ સ્વદેશી માટે જાગૃત થવાનું છે. ભારત પાકિસ્તાન સાથે તો યુદ્ધો થાય છે, એ તો આર્મી લડી લે છે, પણ આ જે યુદ્ધ ચાલી રહ્યું છે આપણા સૌનું યુદ્ધ છે. જે વેપાર યુદ્ધ છે એમાં જીતવા માટે મોદી સાહેબ એકલા જ પર્યાપ્ત નથી. આપણે બધા એની સેના છીએ, તો આપણે બધા જ આગ્રહ રાખીએ કે આપણે બધા સ્વદેશી બનીએ અને એનું ગૌરવ રાખીએ. જેમ આપણે પોતાનું ગૌરવ હોય છે, આપણા પરિવારનું ગૌરવ હોય છે, આપણા ગામનું ગૌરવ હોય છે, આપણા સગા સંબંધીઓનું પણ ગૌરવ હોય છે, એવી જ રીતે આપણા રાજ્ય અને આપણા રાષ્ટ્રનું પણ આપણને ગૌરવ હોવું જોઈએ. આપણો દેશ જેટલો પ્રગતિ કરશે, વિકાસ કરશે, એટલો જ લાભ આપણા દેશના તમામ નાગરિકોને ભણવાથી માંડીને વ્યવસાય ક્ષેત્રે પ્રાપ્ત થશે. આ કાર્ય કોઈ મોદી સાહેબનું નથી, આ કાર્ય આપણું છે. એટલે ખરેખર બાળકો તો હજુ ભણી રહ્યા છે, પણ જે વાલીઓ છે, શિક્ષિત લોકો છે, એમને આ જાગરણ કરવાની ખાસ જરૂર છે. એક અભિયાન ચલાવવાની જરૂર છે. કારણ કે અંગ્રેજોની ગુલામીમાંથી જ્યારે લોકોએ સંગઠન કર્યું, લડાઈઓ કરી, ત્યારે જ આઝાદ થયા છીએ. એમ આમાં પણ આપણે બધાએ સંગઠન કરી, અભિયાન ચલાવી અને આ યુદ્ધ આપણે લડવું પડશે. હવે આજે દિવાળીના શુભ દિવસે આ કાર્યક્રમનું આયોજન થાય છે. એ દિવાળી પર્વ આપણા દેશ માટે બહુ ગૌરવનો દિવસ છે, જેની પાછળ બધી કથાઓ જોડાયેલી છે. રામ રાજ્યની તો પ્રધાનમંત્રીનું સ્વપ્ન પણ એ જ છે કે પ્રત્યેક પરિવારની અંદર રામ રાજ્ય આવે, રામના વિચારો આવે. એકલું રામ મંદિર બની જવાથી રામ રાજ્ય નથી થતું,
પણ એ મંદિરનું જે નિર્માણ થયું છે એ પણ એક ગૌરવની વાત છે. એ આપણી સંસ્કૃતિ છે અને એનું આપણે જતન કરવાનું છે. હમણાં એક રાજનીતિ નેતાનું નિવેદન હતું કે આ લોકો દીવાઓની પાછળ કે છે ખોટો ખર્ચ કરી નાખે છે. પણ તમે લોકો ભ્રષ્ટાચારની પાછળ જે ખર્ચ કરો છો એનાથી તો દેશને નુકસાન છે. જ્યારે આ સંસ્કૃતિના સંવર્ધન માટે ખર્ચ કરે છે, જેના માટે ખાલી પૈસા જ નહીં પણ લોકોએ જીવનના બલિદાનો આપી દીધા છે, એટલે ટૂંકી બુદ્ધિના લોકો વિચારે કે આ ખોટો ખર્ચ છે. ના, આપણી સંસ્કૃતિના જે પર્વો છે એ આપણે સંસ્કૃતિનું સંવર્ધન કરવા માટે આ ઉજવીએ છીએ. એટલે અવશ્ય આપણે આ દિવાળીનો પર્વ દીવાઓ પ્રગટાવીને મનાવવું જોઈએ. જે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થયું છે, જ્યાં રેકોર્ડ બ્રેક દીવાઓ પ્રગટાવી અને વર્લ્ડની અંદર એક રામ રાજ્યનો સંદેશ આપવામાં આવે છે. દીવા તો એક નિમિત્ત હોય છે, આપણા ઘરમાં કરીએ છીએ, પણ સાચી હકીકત તો આપણે એમાંથી પ્રેરણા લઈ અને આપણા જીવનની અંદર દીપ પ્રગટાવવાના છે. અને એ છે પ્રેમના દીપ. જ્યાં પ્રેમના દીપ પ્રગટશે ત્યાં જ સુખનો પ્રકાશ થશે, આનંદનો પ્રકાશ થશે. બાકી સુખ અને આનંદ મળશે નહીં. ગમે તેટલી સુવિધા કરી દો, ગમે તેટલા પૈસા કમાઈ લો, એ જીવનનું લક્ષ્ય નથી. પણ આપણા પરિવારની અંદર પ્રેમ કેવી રીતે વધે, આપણો પ્રેમ આપણા પરિવાર સાથે વધે, આપણા સગા સંબંધીઓ સાથે વધે, આપણા ગામના સ્વજનો સાથે વધે, આપણા રાજ્ય અને રાષ્ટ્રના નાગરિકો સાથે આપણો પ્રેમ વધે અને એ આપણા કાર્યક્ષેત્ર દ્વારા વધે, તો ખરેખર આપણા જીવનમાં સુખ, શાંતિ અને આનંદ આવશે. એટલે આજે દિવાળીનું પર્વ છે એ આપણે બધા જાણીએ છીએ, આપણે કેવી રીતે ઉજવીએ છીએ. દીવાઓ પ્રગટાવીએ છીએ, ઘરની સાફ સફાઈ કરીએ છીએ, મીઠાઈઓ બનાવીને ખાઈએ છીએ, હારા હારા કપડા પહેરીને આપણે આ દિવાળીનું પર્વ ઉજવીએ છીએ. પણ એને માત્ર કપડાઓ પૂરતું સીમિત ન કરતા, માત્ર મીઠાઈઓ ખાઈને જ સીમિત ન કરતા, એમાંથી પ્રેરણા લઈને આપણે આપણા જીવનને સુમધુર બનાવવાનું છે. જેમ ઘરની સફાઈ કરી તેમજ આપણે રોશનીથી સુશોભન પણ કરીએ છીએ, શણગારીએ છીએ અને ઘરમાં મીઠાઈ બનાવીએ છીએ અને સારા કપડા પહેરીએ છીએ. આ બધી સંસ્કૃતિની પરંપરા છે, આપણા માટે ગૌરવની વાત છે કે આ રીતે આપણે ગૌરવપૂર્વક આ તહેવાર ઉજવવો જોઈએ. અને આજે જે દિવાળી છે, આ દિવાળીનું પર્વ આપણને શુભ સંદેશ આપી જાય છે. સર્જનહારે આ જગત બનાવ્યું છે ને, એની અંદર આપણે દિવાળીનો અનુભવ કરવાનો છે. આપણું આ જીવન છે એ જ દિવાળી છે. યાદ રાખજો, આ એક દિવસ તો છે જ, પરંતુ આપણને મળેલું જીવન એ આપણા માટે દિવાળી પર્વ છે. હવે આ જીવન આપણે કેવી રીતે જીવવું જોઈએ? દિવાળીની જેમ આપણા જીવનમાં ખુશી રહેવી જોઈએ, આનંદ રહેવો જોઈએ. આપણા જીવનનો લક્ષ્ય કોઈ વસ્તુ નથી, પણ આનંદ છે, પ્રસન્નતા છે. પણ પ્રસન્નતા તો ઘણીવાર એવું છે ને કે જેની જેવી રુચિ હોય એમાં એને પ્રસન્નતા આવે. કોઈને સત્યના માર્ગે ચાલવાથી પ્રસન્નતા મળે છે, કોઈને જૂઠના માર્ગે ચાલવાથી પ્રસન્નતા મળે છે. પરંતુ યાદ રાખવાનું કે જૂઠના માર્ગેથી મળેલી પ્રસન્નતા એ માત્ર થોડા સમય પૂરતી હશે
પરંતુ સમય ગયા પછી આપણી એ પ્રસન્નતાને છીનવી લઈ અને આપણું જીવન દુઃખમય બનાવી દેશે. આ પરિભાષાને યાદ રાખીને આપણે આનંદ કરવો જોઈએ, અને સત્યના માર્ગે આપણે આનંદ કરીશું તો કદાચ થોડી મુશ્કેલીઓ પણ આવી શકે છે, કદાચ થોડું દુઃખ પણ આવી શકે છે, પરંતુ જ્યારે સત્યના માર્ગે ચાલીએ છીએ ત્યારે આપણા અંદર એક ગૌરવ હોય છે, ત્યારે કોઈ પણ દુઃખનો અનુભવ નથી થતો. જેનું તમને ગૌરવ છે એના માટે કામ કરવામાં કંઈ પણ મુશ્કેલી આવે તમને દુઃખનો અહેસાસ નહીં થાય, અને અંતે તમારું જીવન હંમેશના માટે પ્રસન્નતામાં બદલાઈ જશે. તો આજે આપણને મળેલું જીવન એ જ દિવાળી છે. બાકી જુઓ, પ્રાણી પશુ પંખીને કોઈ દિવાળી ખરી? તો આપણને સર્જનહારે ઉપહાર રૂપે આપેલો માનવ દેહ એ જ દિવાળી છે. એક કોલેજમાં બાળક ભણે છે, બહુ હોશિયાર છે, જેમને પરમ ગુરુમાં બહુ શ્રદ્ધા છે. અને હું એમ જ કહું છું કે આજે દિવાળીનું પર્વ છે, આપણા બાળકોને પરમ ગુરુમાં શ્રદ્ધા થાય એના માટે આપણે ખાસ આશીર્વાદ લેવાના છે. બાળકો સંસ્કાર સંપન્ન બને. આપણા બાળકોની અંદર આજે અહીંયા આવ્યા છે શુભ પ્રસંગમાં, તો કપાળમાં એને તિલક કરીને આપણે મોકલવા જોઈએ, કારણ કે આજે એનું સન્માન થઈ રહ્યું છે. એના લગ્ન થશે ત્યારે કરશો કે નહીં કપાળમાં ચાંદલો? કરશો ને? તો પછી આજે પણ એના માટે સન્માનનો દિવસ છે, ને બાળકોએ પણ ગૌરવપૂર્વક કરવાનું. જ્યારે આવા કાર્યક્રમોમાંથી તમે શરૂઆત કરશો તો એની શરમ દૂર થઈ જશે. પછી આપણા જે શુભ પ્રસંગો હોય એ દિવસોમાં બાળકો કરતા થાય, અને પછી એ કાયમને માટે પણ કરતા થઈ જાય. તો એ રીતે આપણે બાળકોને સંસ્કાર આપવાના છે. તો એ બાળકે સરસ, એનું નામ પ્રીત છે, એમણે સરસ એક ભજન બનાવ્યું છે અને મને બહુ ગમે છે. એને દિવાળી ઉપર કર્યું છે અને આજે મને એને મોકલાયું છે, યાદ કરાયું છે. તો એ ભજન જરા હું ગાઉં છું. આપણા બાળકોને પણ સરસ ગાતા આવડવું જોઈએ. હા, ગાવામાં પણ એને રુચિ હોવી જોઈએ. સારા સારા ભજનો સાંભળવા જોઈએ. આ સંસ્કાર મહત્વના છે. એનામાં રુચિ હશે ને તો જ એને સંસ્કાર મળશે, તો જ એનામાં એ વિચારો આવશે. એટલે બાળપણથી આપણે આ ઘડતર કરવાનું છે કે બાળકોની અંદર ભજન પ્રત્યે રુચિ થાય, સત્સંગ પ્રત્યે રુચિ થાય, સેવા પ્રત્યે રુચિ થાય. એ મોટા થઈને માતા પિતાની સેવા તો કરશે, પણ સાથે સાથે સમાજની અને રાષ્ટ્રની સેવા કરશે. રાષ્ટ્ર માટે જે જીવી જાય ને એનું જીવન સફળ છે. એના માતા પિતાને પણ ધન્યવાદ છે કે એમણે જે સંતાનને જન્મ આપ્યો છે અને એને સંસ્કાર આપ્યા છે કે જે રાષ્ટ્ર સેવા માટે સમર્પિત થયા, એમનું જીવન ધન્ય બની જાય છે. તો એમણે સરસ ભજન બનાવ્યું છે. એ જ રે દિવાળી રે દેહ મનુષ્યનો રે, એ આયો યતિ ઉત્તમ કાળ જે, આયો યતિ એ દુર્લભ કાળ જે, તેજ તને મળ્યો રે જેને ઈચ્છે દેવતા રે, તેમાં વળી લવ નથી સંદેહ. એ જ રે દિવાળી રે દેહ મનુષ્યનો રે. આપણને મનુષ્ય દેહ મળ્યો છે એ જ આપણું સૌભાગ્ય છે. પણ પછી આપણે માની લઈએ કે આપણે પૈસા કમાઈને
વિશેષ બનીશું કે સારા કપડા પહેરીને વિશેષ બનીશું કે સારું ખાઈને આપણે આનંદ કરીશું? નહીં, પરંતુ આપણે આ માનવ જીવન મળ્યું છે એ જ આપણા માટે દિવાળી છે, અને આ દુર્લભ સમય છે આપણા માટે. એમાં જ આપણો સમય વહી ના જાય. એક સમય, બીજો સંબંધ, એના ઉપર કોઈ લેબલ નથી મારેલું હતું એ કેટલા કિંમતી છે. પણ જો આપણે એને ગુમાવી દઈએ પછી એનું મહત્વ સમજાય કે આપણા જીવનનો સમય કેટલો કિંમતી હતો, આપણા સંબંધો કેટલા કિંમતી હતા. એટલે આ માનવ દેહ મળ્યો છે, દુર્લભ છે, દેવોને પણ દુર્લભ એવો માનવ દેહ મળ્યો છે, એમાં કોઈ શંકા નથી. તો આ માનવ દેહ દ્વારા આપણે શુભ કાર્યો કરવાના છે, ભણવાનું છે, પૈસા કમાવાના છે, વ્યવસ્થા કરવાની છે, અને પછી આગળ જઈને આપણે સેવાના કાર્યો કરવાના છે. એટલે આપણે ખાઈએ તો છીએ, આનંદ આવે છે, પણ પછી આપણે બીજાને ખવડાવીને, એવું નથી કે બધાના ઘરમાં ખુશી હશે, બધાના ઘરમાં મીઠાઈ હશે. કદાચ એવાય પરિવારો હશે જેના ઘરમાં કદાચ મીઠાઈ નહીં હોય. તો આપણે આગળ વધીને આપણે તો ખાઈએ ને આનંદ કરીએ, પણ કોઈ એવા ગરીબ પરિવારોને પણ આપણે મીઠાઈ આપીને એને પ્રસન્ન કરીએ. પછી આપણે સારા કપડાં પહેરીએ છીએ, આપણે પહેરીને તો ખુશ થઈએ છીએ, પણ કદાચ કોઈના ઘરમાં આજે નવા કપડાં નહીં હોય, ગરીબ હશે, તો એને પણ આપણે કપડાં આપીને ખુશ કરીએ અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. એટલે આવું માનવ જીવન મળ્યું છે આપણા માટે. આવી દિવાળી કરવાની છે કે બીજાના ઘરમાં ખુશી આવે. એ જ આપણા માટે ખુશીનો દીવો છે. બીજાની સાથે આપણે પ્રેમ રાખીએ એ પ્રેમનો દીવો છે. તો આપણને જે માનવ શરીર મળ્યું છે, હવે એને કરવાનું શું છે? હે એને તો કરજે રે મંદિર મહારાજનું રે, દયાશીલ સંતોષે શણગાર, કામ ક્રોધ લોભ રે મચ્છર ઈર્ષા રે, એ વાસના વાળીને કાઢવાર, એ જ રે દિવાળી રે દેહ મનુષ્યનો રે. માનવ શરીર એ જ આપણા માટે ઉત્તમ દિવાળી છે. જો આ અવસર આપણે ચૂકી ગયા ને તો પછી આપણા માટે 84 ની અંદર જવાના દુઃખના દિવસો છે. એટલે અહીંયા આ ભજનની અંદર કહે છે કે આ મંદિર શરીર તને જે મળ્યું છે દિવાળી રૂપે ઉપહારમાં, એને તું કરજે રે મંદિર મહારાજનું. આ શરીરને શું કરવાનું? તો કે મહારાજનું મંદિર બનાવો. મંદિર એક તો ગામમાં હોય છે મંદિર, આપણા ઘરમાં પણ મંદિર હોય છે, પરંતુ આ શરીરને આપણે મંદિર બનાવવાનું છે. છે ને મંદિરમાં સૌ કોઈ દર્શન કરવા જાય છે ને, એમ આને જો મંદિર બનાવો ને તો આ શરીર બધાના માટે દર્શન રૂપ બની જાય, સૌના માટે આશીર્વાદ રૂપ બની જાય. નહીં તો બ્યુટી પાર્લરમાં જાય તો તમારે બધું સામું જોયા કરે, હા, પણ એના દર્શન ના કરે. હા, કોઈ એને દર્શન ના કહેવાય. દર્શનથી મન પવિત્ર થાય છે. જ્યારે બ્યુટી પાર્લરની સુંદરતા માણસના મનને વિકૃત કરે છે. એટલે એવી સુંદરતાથી પ્રભાવિત થઈને દુનિયામાં સારા દેખાવાનો પ્રયાસ નહીં,
પણ જીવનમાં સારામાં સારા કાર્યો કરીને આપણે આપણું નામ રોશન કરવાનું છે, આપણા માતા પિતાનું જે નામ છે એને રોશન કરવાનું છે, આપણા દેશનું જે ગૌરવ છે એને આપણે પ્રગટ કરવાનું છે. તો આ માનવ શરીર મળ્યું છે એને આપણે મહારાજનું મંદિર બનાવવાનું છે, કરુણાસાગર મહારાજનું મંદિર. અને મંદિરની વાત કરીએ ત્યારે આપણે તમે બધાએ કદાચ આ પ્રાર્થના તો કદાચ ગાઈ જશે. શાળાની અંદર હું ભણ્યો ત્યારે ગવાતી હતી. અત્યારે કઈ પ્રાર્થના હોય બધા સ્કૂલોમાં કદાચ અલગ અલગ પણ હોય, એવું કઈ સરકારનો નિયમ નથી હોતો કે આ પ્રાર્થનાઓ કરવી. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે, પડ પડ તારા દર્શન થાય. પછી દેખે દેખન હારા રે. આખી પ્રાર્થના બહુ મહત્વની છે, બહુ સરસ છે, પણ આટલી સમજણ છે ને ભણતા હતા ત્યારે હતી જ નહીં, માત્ર ગાતા જ હતા. હા, જ્યારે આજે બાળકો છે ને બહુ ટેલેન્ટ થઈ ગયા છે સમજવામાં. એટલે આજે બાળકોની પાસે બેસાડીને આવી બધી જે પ્રાર્થનાઓ હોય ને એની ચર્ચાઓ કરવી જોઈએ કે બાળકો કઈ પ્રાર્થના સ્કૂલમાં કરે છે, તમે એની થોડી ચર્ચા કરો, એટલે બાળકોની અંદર સમજણનો વિકાસ થશે. તો આ વિશ્વ એક મંદિર છે, સર્જનહારનું બનાવેલું આ મંદિર છે. એવી જ રીતે રાજ્યોની અંદર પણ મોટા મંદિરો હોય છે, ગામની અંદર મંદિર હોય છે, જે આપણા સૌના માટે આશીર્વાદરૂપ છે. અવશ્ય શ્રદ્ધાથી અને નિયમથી દર્શન કરવા જજો, અને જેના દર્શન કરો એના જીવન પર દ્રષ્ટિપાત કરજો. એનું જીવન, એમનો જે સંદેશ છે આપણા જીવનમાં પ્રેરણારૂપ બનશે. એવું નહીં માત્ર દર્શન, પણ દર્શન કર્યા પછી આપણને પ્રેરણા થશે કે આપણે કોના દર્શન કરીએ છીએ. તે પરમ ગુરુ કરુણાસાગર આપણને શું સંદેશ આપી ગયા છે, તો એ આપણા કલ્યાણનો ઉપદેશ આપી ગયા છે, સર્જનહારની ઓળખ કરાવી ગયા છે. એમની જે આજ્ઞાઓ છે શ્રદ્ધાથી થોડી થોડી પાળીશું ને તો એ આપણા બાળકો સંસ્કાર સંપન્ન બનશે અને એનું માનવ જીવન સફળ થશે. ફરી એને માનવનું જીવન મળશે તો એના જીવનમાં કાયમને માટે દિવાળી રહેશે, પછી હોળી નહીં આવે. તો અહીંયા આ શરીરને મંદિર બનાવવાનું છે અને એને પાછું શણગારવાનું છે. શાનાથી? દયા, શીલ, સંતોષ, સમતા, આ સદગુણોથી આપણે એને સુશોભિત કરવાનું છે. આપણા ઘરને આપણે શણગારીએ છીએ એમ કહેવામાં આવે છે ઘર એક મંદિર, મન એક મંદિર, દિલ એક મંદિર. આ બધા શબ્દો સમાજની અંદર પ્રચલિત છે. તો એને આપણે સદગુણોથી શણગારવાનું છે અને શણગારતા પહેલા તો એની સફાઈ કરવાની છે. તો કયું છે? કામ, ક્રોધ, લોભ રે, મચ્છર અને ઈર્ષા વાસના વાળીને કાઢવાર. આપણે ઘર વાળીએ છીએ ને એમ આ શરીર રૂપી મંદિરની અંદર કામ, ક્રોધ, લોભ, મચ્છર અને ઈર્ષા, આ જે ગંદકી છે એને આપણે કાઢવાની છે. નહીં તો સંપદા હશે ને તોય સુખી નહીં થઈએ, કારણ કે અંદર કચરો ભર્યો છે ને ત્યાં સુધી શાંતિ નહીં મળે. ઘરમાં કલેશ અને ઝઘડા થશે. એટલે આ કચરો જે વાસના છે મનની અંદર, જે સંસાર પ્રત્યેની વાસના, જે માણસને ધર્મ ભૂલાવી દે, જે માણસને પરિવારના સંબંધો ભૂલાવી દે, જે માણસનું કર્તવ્ય ભૂલાવી દે, એનું નામ વાસના છે. બાકી આપણા જીવનમાં કંઈક વસ્તુઓની જરૂરિયાત પણ છે. કપડાં પણ જરૂરી છે, ભોજન પણ જરૂરી છે, મકાન પણ જરૂરી છે. તો આ બધું આપણા જીવનમાં જરૂરી છે. ગાડી હોય બધું જ ઉપયોગ કરો, મોબાઈલનો પણ ઉપયોગ કરો, પણ અમારા રમણભાઈએ કહ્યું ને એમ સાવધાની રાખજો. બાળકો ઉપર ધ્યાન રાખજો, બાળકોને સમજાવજો, નહીં તો આજે એનો દુરુપયોગ થશે તો ભણતર ઉપરથી એની દ્રષ્ટિ બીજે જતી રહેશે. એમાં લોકો જુગાર પણ રમતા હોય છે, કારણ કે શોર્ટકટ શોધે છે. મહેનત કર્યા વગર પૈસા કમાવાનું શોર્ટકટ, એ આ બધી ગેમો હોય છે. એકવાર લત લાગી જાય ને પછી એમાંથી છૂટવું મુશ્કેલ છે.
પ્રાથમિક શાળાનો એક વિદ્યાર્થી અહીંયા ડાકોર પાસે એક ગામમાં અમે મુલાકાતે ગયા હતા, તો એ અમારા જેઠોલીના શિક્ષક છે. એક છોકરો 5 વાગે ઉઠી જાય વહેલો, આ સારા સંસ્કાર કહેવાય ને, પણ વહેલો ઉઠીને શું કરે ખબર છે? ગેમ રમે. એના પપ્પાને સવારે 7 વાગે જતું રહેવાનું હોય બહાર, એટલે પછી તો મોબાઈલ મળે નહીં, એટલે વહેલો 5 વાગે આમ ઉઠીને જોઈ લે. બોલો, આવી આદત પડી જાય પછી એનું ભણવામાં મન ના લાગે અને આગળ જતા પછી એક ખોટા માર્ગે જતા રહે. એટલે આપણા વર્તમાન સમય પ્રમાણે મોબાઈલ જરૂરી છે, એ જરૂરી હોય એ પ્રમાણે જ ઉપયોગ કરવો જોઈએ. નહીં તો અત્યારે કેટલાય ખોટા માર્ગે પોતાનું જીવન બરબાદ કરી દેતા હોય છે. આજે જે કઈ કિસ્સાઓ આવે છે ને એમાં જોજો મોબાઈલના માધ્યમથી જ આ બધા કરતૂતો કરેલા હોય છે. એટલે સાવધાની મહત્વની છે. આ શિક્ષણ રૂપી જે ઘોડો છે ને, રેસનો ઘોડો, પણ એને સંસ્કારની લગામ જરૂરી છે. એટલે જીવનમાં સંપત્તિ માણસને સગવડ આપે છે, પૈસા માણસને સગવડ આપે છે, પુણ્ય માણસને સલામતી આપે છે અને પરમેશ્વર આપણને સદગતિ આપે છે. એક છે પૈસા, બીજું છે પુણ્ય અને ત્રીજું છે પરમેશ્વર. આપણા જીવનના 3 સ્ટેપ છે. પૈસા જરૂરી છે, પણ જરૂરિયાત માટે વાપરી અને પછી પુણ્ય તરફ આગળ વધજો. તમે સ્વયં પુણ્ય કરજો યા તો અર્થને પુણ્યમાં વાપરજો. પૈસા, પુણ્ય અને ત્રીજું છે પરમેશ્વર. જો મળી ગયા ને તો આ સંસારની કોઈ મજૂરી નહીં કરવી પડે અને જન્મ મરણના ચક્કરમાં ભટકવું નહીં પડે. એટલે આપણું મુખ્ય ધ્યેય મનુષ્ય જીવનનું એ પરમેશ્વર છે અને એનો સંદેશ લઈને કરુણાસાગર મહારાજ આવ્યા છે. એ આપણા માટે ગૌરવની વાત છે કે આજે આપણે એમના સાનિધ્યમાં, એમના આશીર્વાદથી આ લાભ લઈ રહ્યા છીએ. તો આપણને પૈસા સગવડ આપશે, બીજું પુણ્ય આપણને સલામતી આપશે. સ છે 3. સગવડ, સલામતી જરૂરી છે. શિક્ષણ તમે મેળવશો, પૈસા કમાશો, તમારો રેસનો ઘોડો બહુ દોડશે, પણ જો લગામ નહીં હોય તો તમને ક્યાંક ગોથું મરાવી દેશે. લગામ વગરનો ઘોડો કોઈ દિશાવિહીન હોય છે, એ ગમે તે દિશામાં જાય તો ખોટી દિશામાં જાય તો આપણે બરબાદ થઈ જઈએ, દુઃખી થઈ જઈએ. આજે ઘણા પરિવારો રડતા હોય છે, છોકરાઓ ખોટા માર્ગે જતા રહે, અરે મોટાઓ ખોટા માર્ગે જતા રહે છે. એટલે સગવડ જરૂરિયાત છે, બરાબર છે. બીજું આપણા માટે સલામતી મહત્વની છે. આપણા બાળકો માટે સલામતી સંસ્કારથી આવશે. અને ત્રીજું છે સદગતિ. એનાથી ઉપર જઈને આપણા જીવનમાં આપણે સદગતિ મેળવવાની છે. સદગતિ મળી ગઈ તો બધું જ મળી ગયું. એટલે આ મંદિર મહારાજનું મળ્યું છે આપણને, એને આપણે સદગુણોથી શણગારવાનું છે અને અંદર રહેલો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, મચ્છર, એ કચરો આપણે કાઢીને આ મંદિરને સ્વચ્છ કરવાનું છે. પછી આગળના શબ્દો કહે છે, હે સત્સંગ ચંદરવારે કરજે તુ શોભતારે, તોરણ તો હે વર્તમાન ધારે 5, દીપ માળતે તોરે વચન વાલા રે, સંભાળીને રાખે ન આવે આજ, એ જ રે દિવાળી રે એ દેહ મનુષ્યનો રે. આવા કાર્યક્રમો દ્વારા આપણા બાળકો સ્ટેજ સુધી જાય, સ્ટેજ ઉપર જઈને પછી જીવનમાં કંઈક સારું પરફોર્મન્સ કરે. આ કાર્યનો હેતુ કે બાળકો આ બાળપણથી જ સ્ટેજ સુધી જાય અને સ્ટેજ ઉપર જઈને પછી એના જીવનમાં એક સારું પરફોર્મન્સ કરે, અભ્યાસમાં અને આગળ કાર્યની અંદર. તો આપણને આ જે મંદિર મળ્યું છે એમાં આપણે જે મંદિરને શણગારીએ છીએ, ચંદરવા કરીએ છીએ, તો કે છે સત્સંગ રૂપી તમે એની અંદર લાઈટો કરજો. તમારું જીવન પ્રકાશિત થશે, સુશોભિત બનશે. જીવનમાં સત્સંગની બહુ જરૂર છે. આજે લોકો બગડે છે ને તો કુસંગથી બગડે છે.
એટલે કુસંગથી આપણે સાવધાન રહેવા માટે સત્સંગની જરૂર છે. સત્સંગ મતલબ સદવિચાર, સત્સંગ મતલબ સારા લોકોનો સંગ, સત્સંગ મતલબ શુભ કાર્યોનો સંગ, કે આપણું બાળક એક બાળપણથી જ એક સારું કામ કરે. એક વડીલ હતા, ધર્મમાં બહુ શ્રદ્ધા રાખતા હતા, પૂજા પાઠ કરે, રોજે ભગવાનને પ્રસાદ ધરાવે. એક દિવસ ઘરમાં પ્રસાદ નહોતો તો સવારમાં બાળકને કીધું, બેટા જા 10 રૂપિયાના તું કઈ પ્રસાદ લઈ આવ. તો બાળક દોડતો ગયો બજારે, 10 રૂપિયાના કેળા લીધા. એમણે કેળા તો લીધા, પણ રસ્તામાં છે ને કોઈ ભૂખ્યા માણસો મળ્યા ને, તો એમણે માંગ્યું કે અમને ખાવાનું આપો ને, કે છે. તો પેલા છોકરાએ તો એમને બધા કેળા વારા ફરતી આપ્યા ને તો પૂરા થઈ ગયા. બીજા લાવે શાના, પૈસા તો હતા નહીં. એટલે ઘરે ખાલી આવ્યો તો પિતાએ પૂછ્યું કે કેમ બેટા ખાલી આવ્યો? પણ છોકરો ઘડીક તો બોલતો નથી, કારણ કે એને એમ થાય કે હું એમ કહીશ કે મેં કોઈને આપી દીધા તો વળી મને વઢશે. ઘણી વાર એવું થતું હોય, સારા કાર્યમાં વાપરવામાં લોકો વઢતા હોય, એટલે બીક હોય છે સારું કામ કરવામાં, પણ એ ના હોવી જોઈએ. તો પછી એને થોડી નિખાલસતા આપી કે બેટા તું બોલ જે હોય તે. એટલે એમણે કહ્યું કે મેં કેળા લીધા હતા, પણ રસ્તામાં થોડા ભૂખ્યા બાળકો હતા ને, એમણે માગ્યા ને તો મેં આપી દીધા. એના પિતાને ખૂબ પ્રસન્નતા થઈ છે કે ખરેખર સાચા અર્થમાં આજે ભગવાને મારો પ્રસાદ ગ્રહણ કર્યો છે. આપણે રોજ ધરાવીએ છીએ, પણ ક્યારેક આવો અવસર આવે ત્યારે આપણે સાચા અર્થમાં પ્રસાદ ધરાવવો જોઈએ. એ આપણા માટે દિવાળી છે. તો આપણા બાળકોને આપણે આ સંસ્કાર આપવાના છે બાળપણથી. એ સારા કાર્યો કરે, એ જ સત્સંગ ચંદરવા આપણે જીવનમાં કરવાના છે. અને તોરણ તો વર્તમાન ધારે 5 આપણા જીવનમાં સદ નિયમ છે. એ 5 પ્રકારના વર્તમાન એ આપણા માટે એ તોરણ છે. તોરણની અંદર 5 વળાંક હોય. એ આપણે ઘરનું તોરણ હોય ને તો એ માપ પ્રમાણે, એવી રીતે આપણા જીવનના આ નિયમો છે, એને અનુસરીશું તો આપણું જીવન ધન્ય બનશે. અને દીપમાળ, આપણે દીપમાળા કરીએ છીએ આખી, તો રાત્રે પણ આજે દિવાળી છે તો દીવા પ્રગટાવીશું ઘર ઘરમાં, મંદિરમાં પણ. અને બધા, હું તો એમ કહું છું, સંધ્યા આરતીમાં વિશેષ લોકો આવીને લાભ લેજો અને દીપમાળ સાથે પરમ ગુરુના દર્શન કરજો. આજે દિવાળીનો દિવસ છે તો સવારે પણ આપણે પરિવારોએ જાગૃત થવું જોઈએ કે ચાલો આજે તો આપણે આરતી કરવા મંદિરમાં જઈશું. એકાદ જણ ઘરમાં કરી લે, બાકીના લોકો ચાલો દર્શન કરવા તો જઈએ આરતીના સમયે. તો આજે વહેલા ઉઠવાનું, નાઈ ધોઈ અને વહેલા જવાનું. પણ હજુ એવા પરિવારો છે કે આજે દિવાળી છે ને તો આજે મોડા સુધી જાગ્યા, બધી વાતો કરી અને મોડા સૂતા અને સવારે મોડા ઉઠવાનું, પછી મંદિરે તો ક્યારે જવાનું? આ મોડા ઉઠવાનો નિયમ છે ને, એ દિવાળીના દિવસે આપણે વહેલા જાગવું જોઈએ. બાળકોને આ સંસ્કાર આપવા જોઈએ. અને એ દિવસે કંઈક આપણે એની ઘરમાં પૂજા કરાવવી જોઈએ કે આજે તો દિવાળી છે. પછી મોડા ઉઠીને બજારે રખડવા જાય એવું નહીં. આપણે કંઈક સારું કામ કરવાનું છે. પછી ભલે મિત્રો સાથે ફરે, ખાઈ પીવે, મજા કરે, પણ અમુક સંસ્કાર આપણે આપીશું તો એના જીવનમાં એની સફળતા મળશે, એના જીવનની સુરક્ષા બનશે. એટલે દીપમાળા છે એ પરમ ગુરુના વચનો રૂપી દીપમાળા છે, જે આપણા જીવનને રોશનીથી ભરી દેશે. પરમ ગુરુના એક એક વચનો એ દીવા છે, આપણા જીવનમાં પ્રકાશ કરનારા. એક એક શબ્દ બહુ જ મહત્વના હોય છે. એક ચોપાઈ માત્ર આપણને એના જીવનમાં, આપણા જીવનમાં જો સમજાઈ જાય ને તો જીવન સફળ થઈ જાય. મહેર કરી મોઈ દીજીએ સેવા સમરણ ધ્યાન, યશ ગાવા અનુભવ ગતિ, કરુપતિ પરમ અભિલાન. આપણા બાળકોને થોડું આવડવું જોઈએ. એને મંત્ર આવડે, મંત્રનો જપ કરે, ધ્યાનમાં બેસે, ધ્યાન કરતા શીખવવું જોઈએ. અને એક આરતી પ્રાર્થના એ બાળકને આવડવી જોઈએ. જય વિધિ બાળકને આવડવી જોઈએ. આજે 50 વર્ષ સુધી લોકો પહોંચી જાય છે, એને જય વિધિ નથી આવડતી. આપણે સેવક ખરા, પણ આપણને કશું આવડતું નથી. તો આપણા બાળકોને કેવી રીતે આવડશે? તો આ આપણા માટે દુઃખની વાત છે, પણ આપણે બધાએ જાગવાનું છે. તો પરમ ગુરુના વચનો છે, એમની આજ્ઞાઓ છે. વહેલા ઉઠો અને વહેલા ઉઠીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવી જોઈએ. મેં કહ્યું સમય, સંબંધ અને સ્વાસ્થ્ય, સેહત, આ 3 વસ્તુનું બહુ મૂલ્ય છે.
શરીર બગડે ને પછી આપણને ખબર પડે કે સ્વાસ્થ્યનું શું મહત્વ છે. પેરાલિસિસ થઈ જાય ને પછી એમ થાય કે આપણે બહુ ધ્યાન ના રાખ્યું જીવન જીવવામાં, ખાવા પીવામાં. આજે ઘણા બધા લોકો કચરો ખાતા હોય છે. ખરેખર જાગવું જોઈએ. આ સેહતની ચિંતા કરજો. બગડી જશે ને ત્યારે પછી કંઈ નહીં થાય. સંબંધો સાચવવાના અને સમયનું મહત્વ છે. સમયે સમયે કામ કરી લેજો, નહીં તો આ બધું આપણા હાથમાંથી ચાલ્યું જશે. બાળકોને માટે ભણવાનો સમય છે, એ ભણવામાં એકાગ્ર બને. યુવાનો બધા કાર્યની અંદર એકાગ્ર બને. વડીલો બધા આ ધાર્મિક કાર્યોની અંદર એકાગ્ર બને. અને બાળકો જે ભણી રહ્યા છે ને એમાંય કોઈ આર્થિક રીતે તકલીફ વાળા હોય ને, ભણવામાં એને જરૂર હોય ને, તો આપણે સર્વે કરી અને વધારે નહીં તો 10% એને સહયોગ આપવો જોઈએ. 100% નહીં આપી શકીએ, પરંતુ 10% એને આપણે સહયોગ આપીને પ્રેરણા આપીએ. કારણ કે એને આગળ ભણવાનું છે. બધાની પરિસ્થિતિ સરખી નથી હોતી. ગરીબ પરિવારના બાળકો ઘણા ટેલેન્ટ હોય છે. તો એવું પણ એક સર્વે રાખી અને આપણે એક સેવાનું કાર્ય કરવું જોઈએ. આપનારા તો આપશે, તમે કાર્ય કરશો ને એટલે સહયોગ મળશે. આજે જેમ આજના દાતા છે ને, શું નામ કયો? તૃષાબેન, હે? તોષાબેન, અનિલભાઈ, એમને પણ ધન્યવાદ આપીએ કે આજે આખા કાર્યક્રમનો જે ઇનામ હતો એની સેવા આપી. અને બીજા આપણા એક યજમાન પણ જે પ્રોત્સાહન રૂપે એમણે સેવાઓ આપી છે, અશોકભાઈ. એટલે આપણે ભગવાન આપે ને ત્યારે આપણે આ કાર્યોની અંદર સહયોગ કરવાનો છે. અને એ કાર્ય હું મારી પણ જાહેરાત કરું છું. કરુણાસાગર મંદિર પરમ ગુરુનું આપણે સૌરાષ્ટ્રની અંદર એક ભવ્ય બનાવીએ છીએ. એટલે ભગવાન તમને શક્તિ આપે અને કદાચ તમે ખોટા માર્ગેથી પૈસા બચાવીને આવા કાર્યની અંદર સહયોગ આપજો. તમે સર્વે કરશો ને તો ખબર પડશે તમારો ખર્ચ ખોટો કેટલો છે. બસ 1 વર્ષ માટે તમે આ ખર્ચ બચાવો અને સેવાની અંદર સહયોગ આપો. હું તો કહું છું, વ્યસનમાંથી માણસ છૂટી જાય ને તો 1 વર્ષનો ખર્ચો તો એ સેવામાં આપે પણ આજીવન એને લાભ થઈ જાય. 2 વર્ષનો સેવા આપે પણ આજીવન એને લાભ થઈ જાય. એટલે આ રીતે વિચાર કરીને પણ આપણે સહયોગ આપીએ. અને આજે મળે છે, આપણું કંઈક કરેલું છે એનું જ ફળ મળે છે. તો એક ભવ્ય પ્રોજેક્ટનું આયોજન કર્યું છે. લગભગ 3 કરોડના ખર્ચે 1 કરોડનું કામ કર્યું છે અને 2 નું કરવાના છે. એટલે અમારા કંચનભાઈ મગનભાઈ પરિવાર તરફથી તો અમને 1,11,000 મળ્યા છે. 111 એમણે સેવા અર્પણ કરી છે. તો તમારામાંથી યથાશક્તિ 500 થી માંડીને રૂપિયા 500 થી માંડીને તમને ભગવાન જેટલી પ્રેરણા કરે એટલો તમે સારા કાર્યની અંદર વાપરજો. નહીં તો પૈસાનો તો ધર્મ છે, પાણીની જેમ નીકળી જશે, એ રહેવાના નથી. અને રહેશે તો પણ એ સલામત નહીં રહે. કારણ કે ધનને આપણે સંગ્રહીએ ને તો લાંબા સમયે બગડી જાય. એમ બહુ સંગ્રહ કર્યા પછી જયારે વાપરે ને ત્યારે એ પછી આપણને બગાડી દે. કારણ કે મફતનું મળી જાય એ માણસ બગડી જાય અનાજની જેમ. એટલે આવા સંસ્કાર આપણે સેવાના આપવાના છે. તો પરમ ગુરુની આજ્ઞા છે તો સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. સવારે બાળકોને વહેલા ઉઠાડો. આજે યોગ બહુ પ્રચલિત થઈ ગયો છે, જેના સ્વાસ્થ્ય માટે બહુ મહત્વપૂર્ણ છે. બાળકોને કમસે કમ સૂર્ય નમસ્કાર કરાવો. આજે અહીંયા આવેલા બધા બાળકો છે એ બધાનું સર્વે દરેક માતા પિતા ધ્યાન આપે કે બાળક આટલું કરે. આજે તો બાળક પણ જાગૃત છે પણ એને કરાવવું જરૂરી છે. નહીતર ઓવરવેટની બીમારી આવે છે. એક તો પહેલા નંબરની બહુ મોટી તકલીફ વાળી છે ઓવરવેટ. તો એને આપણે કંટ્રોલ, આપણે બાળપણથી જો આ કાર્ય કરીશું ને જાગૃત રહીને તો ખરેખર એક કંટ્રોલમાં આવી જશે. અને પછી બીજી બીમારીઓ પણ છે, જે પ્રાણાયામ અને આસન કરીએ તો એ બધી બીમારીઓ પણ દૂર થઈ જાય છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આપણે જીવીએ ત્યાં સુધી આપણે સ્વસ્થ રહીએ છીએ. તો સવારે વહેલા ઉઠવાનું, યોગ કરવાનો, પછી પૂજા પ્રાર્થના થોડી કરવાની, વડીલોને પ્રણામ કરવાના અને સારા ધર્મગ્રંથોનું અધ્યયન. જેમ કહ્યું ને કે યુટ્યુબના માધ્યમથી પણ તમે સારું નોલેજ મેળવી શકો છો. જેમણે દેશ માટે કંઈક કર્યું છે એમાંથી આપણને પ્રેરણા મળે, સારા વિચાર મળે. એવી જ રીતે થોડું કંઈ સારું પુસ્તક હોય ને એનું વધારે નહીં તો 1 જ પેજ વાંચવાનો નિયમ રાખજો. એક પુસ્તક વાંચવા માટે રોજે 1 જ પેજ વાંચો તો પણ એમાંથી આપણને સારા વિચારો મળશે. અને ખાસ કરીને હું કહું છું કે બાળકો તો ઠીક છે, એને લગતું વાંચન કરે, પણ જેને અભ્યાસ કરી લીધો છે અને વ્યવસાય કરી રહ્યા છે એ લોકોએ પરમ ગુરુના ગ્રંથોનું 1-2 પેજ વાંચવાનો નિયમ લેજો.
ખરેખર તમને એવા વિચારો મળશે કે આ દુનિયાની અંદર હજુ કોઈએ નથી આપ્યા, એવા અનુભવના વિચારો આજે તમે અધ્યયન કરશો, એક દિવસ તમને એનો અનુભવ પ્રાપ્ત થઈ જશે. આ કોઈ સામાન્ય વચનો નથી, 14 લોકની પારથી આવેલા અનુભવના વચનો છે, એમના આશીર્વાદ છે. આ પવિત્ર વચનો તો આપણને ક્યાંય જડે નહીં, આપણી બુદ્ધિમાંય ના આવે. આ તો કરુણાસાગર મહારાજશ્રીએ નવ બુદ્ધિથી આ જ્ઞાન કહ્યું છે, ત્યારે આ વિશ્વની એમને વ્યવસ્થાનું આપણને દર્શન કરાવ્યું છે અને વિશ્વ નિયંતાની ઓળખ કરાવી છે. બાકી આખી દુનિયા ધર્મ માર્ગમાં ફાફા મારે છે કે આ માલિક કોણ છે, ભગવાન કોણ છે. બધા મારામારી કરે છે કે મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન. પણ સાચા અર્થમાં જે સર્જનહાર છે ને ભૂલાયા છે, એની ઓળખાણ કરવા માટે કરુણાસાગર મહારાજ આવ્યા છે. તો આપણે આજે થોડું વાંચન કરીશું તો આપણું જીવન સફળ થશે અને આપણા બાળકોને પણ આપણે આ પ્રેરણા આપવાની છે. તો આ પરમ ગુના વચનો છે ને સંભાળીને જો આપણે રાખીશું ને સ્મરણમાં, તો આપણને આ જગતમાં કોઈ તકલીફ નહીં પડે, કોઈ આંચ નહીં આવે. એવા એના પવિત્ર વચનો છે. અને પછી છેલ્લે કહે છે, શુદ્ધ ચિત્ત રૂપી રે એ સિંહાસન ઉપર મંદિરમાં પધરાવતો મહારાજ. દાસ પ્રીત કહે છે રે એ અવસર આવ્યો રે, તેમાં તારો સુધારી લેજે કાજ, તેમાં તારો લેને સુધારી કાજ. એ જ રે દિવાળી રે અદેહ મનુષ્યનો રે, આવ્યો યતિ દુર્લભ કાળ જે, તેજ તને મળ્યો રે જેને ઈચ્છ દેવતા રે, તેમાં વળી લવ નહીં સંદેહ. એ જ રે દિવાળી રે અદેહ મનુષ્યનો રે. આપણને મળેલું શરીર એ આપણા માટે મંદિર છે અને એ જ દિવાળી રૂપ છે. તો આ દિવાળીના દિવસે આ શરીરને મંદિર બનાવી અને એની અંદર શુદ્ધ ચિત્ત રૂપી આપણે સિંહાસન સ્થાપિત કરવાનું. આપણું શુદ્ધ ચિત્ત એ જ આ દેહ રૂપી દેવળનું સિંહાસન છે અને એના ઉપર આપણે પરમ ગુરુ કરુણાસાગર મહારાજને પધરાવાના છે. અને આ ઉત્તમ મોકો મળ્યો છે અને પધરાવીને આપણે એમના દર્શન કરી, એનું સ્મરણ કરી, એમની આજ્ઞા અનુસાર જીવન જીવી અને આ જીવનને આપણે સફળ કરવાનું છે. જેના માટે આ જીવન મળ્યું છે એ કાર્ય આપણે સિદ્ધ કરવાનું છે. તો પરમ ગુરુના આપણા સૌના ઉપર એવા આશીર્વાદ છે કે એમનું શરણ મળ્યું છે, એ આપણા સૌનું અહોભાગ્ય છે. આપણા બાળકોને એના થોડા થોડા સંસ્કાર આપજો. ભવિષ્યમાં એને કંઈ પણ તકલીફ પડે ને તો પરમ ગુરુના શરણમાં આવશે અને એનું જો અધ્યયન કરશે તો એમાંથી એને રસ્તો મળશે. એટલે આજે આ લીમડી ગામે દર વર્ષે દિવાળીનું પર્વ ઉજવાય છે. સાચા અર્થમાં એક આપણી સંસ્કૃતિની પરંપરા અનુસાર અનેક બાળકોને પ્રોત્સાહન આપીને તમે ખરેખર આ પ્રેમના દીવડાઓ પ્રગટાવો છો. ગઈકાલે જ અમે ત્યાં મંદિરમાં, રવિવાર હતો, બાલ સભા હતી, તો 20-25 બાળકો આવે અને આજે હું નિવેદન કરું છું કે અહીંયા જે બાળકો આવ્યા મેં જોયું કે બધા 5મા, 6ઠા, 7મા, 8મા, 9મા બધા બાળકોએ અહીંયાથી પ્રોત્સાહન ઇનામ લીધા છે. તો આપણે ઉનાળાના વેકેશનની અંદર બાલક અને બાલિકાઓ માટે શિબિર કરવામાં આવે છે અને એ ખાસ આપણા હિતેન્દ્રભાઈના નેતૃત્વમાં. તો આ બાળકોને સંદેશો આપજો અને બાળકોને પણ હું નિવેદન કરું છું, એમના માતા પિતાને પણ નિવેદન કરું છું, માત્ર 3 જ દિવસની આ શિબિરમાં, નિઃશુલ્ક શિબિર. આજે તો સંસ્કાર મેળવવા માટે તમે પૈસા ભરો તોય પ્રવેશ ના મળે. તમે જુઓ ને મોટી મોટી કોલેજોમાં તો કેટલા રૂપિયા તમે ભરો છો.
અને કેટલા સમય સુધી અધ્યયન કરો છો એનાથી પણ વિશેષ લાભ માત્ર તમને 3 વર્ષનો લાભ 3 દિવસમાં મળશે. તો માતા પિતા જાગૃત બને અને બાળકો પણ જાગૃત બની ધોરણ 5 પાસ થયા પછી 6થા ધોરણથી 9મા ધોરણ સુધીના બાળકો અને બાલિકાઓ બેની અલગ અલગ શિબિરો થાય છે. તો અવશ્ય તમારા બાળકોને એમાં તમે મોકલજો. તમારા ગામમાંથી જે બધા બાળકો છે એમાંથી 5-10 બાળકો તો આવવા જોઈએ. એને સમજાવીને 2-4 વર્ષ સુધી આવે ત્યાં બહુ જ એને આનંદ મળશે. જીવનનો એક અલગ આનંદ મળશે, અલગ વાતાવરણ મળશે, જે એના જીવન માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. તો આજે આગળ કહ્યું તેમ અહીંયા લીમડી સતકૈવલ યુવક મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા આજે ખૂબ સુંદર આયોજન દર વર્ષે થાય છે. એને પણ શુભકામના આપું છું. તેમજ અમારા વડીલો છે અહીંયા ઉપસ્થિત રહી અને વિશેષ સહયોગ આપી રહ્યા છે, એ બધાને પણ શુભકામના છે. અને અમારા રમણભાઈ જેવા પ્રબુદ્ધ લોકો પણ સમાજને એક સારા વિચારો આપવાનું કાર્ય કરી રહ્યા છે. અને અમારા પેલા વડીલ હતા એ તો જતા રહ્યા, અહીંયા આપણે ડેરોલથી રમેશ કાકા, એમણે પણ ઘણા બધા પુસ્તકોનું નિર્માણ કર્યું. દર વર્ષે એમની પણ ઉપસ્થિતિ રહેતી હતી. એ ગયા પછી મારે જવાનું હોય છે પણ યોગ જ થતો નથી. 1-2 વખત મેં ફોન કર્યા પણ કઈ યોગ ના થયો. એટલે એમને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને અહીંયા આવેલા જે બાળકો છે એમને પણ આ દિવાળી પર્વના પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે કે ભણીને ખૂબ પ્રગતિ કરે અને સાથે સાથે સમાજ અને રાષ્ટ્ર માટે પણ કાર્ય કરી પોતાનું જીવન સફળ કરે. તો આજ સાથે આપણે અહીંયા આજે પરમ ગુરુનો પાટોત્સવ આપણે રાખીએ છીએ કે દિવાળીના દિવસે જ આપણે સ્થાપના કરી અને દર વર્ષે આ 2 કાર્યક્રમો ભેગા થાય છે. તો પરમ ગુરુના આશીર્વાદ પણ આપણને મળે એના સાનિધ્યમાં આપણે કરીએ છીએ. અને આજે પાટોત્સવની આરતી દર્શનનો પણ વિશેષ લાભ છે. તો આરતી પણ કરીએ અને આશીર્વાદ મેળવીએ. તો આપ સૌને પરમ ગુરુના આશીર્વાદ સાથે મારી વાણીને અહીંયા હું વિરામ આપું છું. અસ્તુ. અને અંતમાં સેવાની વાત કરું તો આજે દિવાળીને આવતીકાલે ખાલી દિવસ છે. તો ખાલી દિવસ તો ભગવાન માટે જ રાખવો જોઈએ ને, એમાં કઈ કામ ના કરાય. ખાલી દિવસ તો આપણને વધારાનો મળ્યો છે, તો કંઈક સારું કામ કરજો. અને ખાસ આજે પરમ દિવસે આપણા નૂતન વર્ષની શરૂઆત થશે, વિક્રમ સંવત. તો એ દિવસે આપણે ત્યાં અન્નકૂટ પ્રસાદ ધરાવાતો હોય છે. તો આપણે પણ યથાશક્તિ બધાએ મળીને પોતપોતાના ઘરમાંથી પ્રસાદી લાવીને પણ તમે અન્નકૂટ ધરાવીને પરમ ગુરુના દર્શન કરજો, પ્રસાદ ધરાવજો, જેથી આપણને પણ પ્રસાદ હંમેશા મળતો રહે. અને બીજું કે નવા વર્ષથી જે શરૂઆત થાય છે એનું એક નવું કેલેન્ડર આપણું હોય છે, તિથિવાર અને આપણા પ્રસંગો અને તહેવારોનું, જેમાં આપણે દર વર્ષે કેલેન્ડરો છપાવીએ છીએ અને બધાને પ્રસાદી રૂપે આપીએ છીએ. તો આ વર્ષે આપણને દર વર્ષે આપણા ગામમાંથી કંચનભાઈ, મગનભાઈ અને હિતેન્દ્રભાઈ પરિવાર તરફથી આપણને દર વર્ષે 500 કેલેન્ડરની સેવા મળે છે. 10,000 રૂપિયા આ વર્ષે પણ એમણે સેવા અર્પણ કરી છે. બાળકોના માટે ચોપડા છપાય છે, એમાં પણ એની 25,000ની સેવા હોય છે. એ પણ બહુ મોટું યોગદાન હોય છે. એટલે સેવાની અંદર એની પ્રથમ શરૂઆત હોય છે. તો આ વર્ષે આપણને જે કેલેન્ડરો આપ્યા છે, ઘણા બધા દાતાઓ છે, તો એ પૂરા નથી થયા. 4,000 કેલેન્ડરના દાતાઓ મળ્યા છે. બીજા 1,000 કેલેન્ડર અમે મંદિરના છપાવ્યા છે વધારે. એ સિવાય પણ કોઈને યથાશક્તિ એમાં સેવા અર્પણ કરવી હોય તો આપી શકે છે. અને ખાસ કરીને આ કેલેન્ડર બધાના ઘર સુધી પહોંચે અને પરમ ગુરુના નૂતન સ્વરૂપના દર્શનનો લાભ મળે, એ આપણા માટે મહત્વનું છે. પછીના જે પાના છે એમાં આપણા માટે જરૂરી પ્રસંગો અને થોડા સુવિચારો પણ હોય છે. એમાં દર મહિનાનો એક સુવિચાર આપણે વાંચીએ અને એનું ચિંતન કરીએ તો પણ આપણને આશીર્વાદ મળશે. અને આપણા સંપ્રદાયના જે તહેવારો છે એને આપણે યાદ રાખવાના. કોઈ રાષ્ટ્રીય તહેવારો પણ એમાં અંકિત કરેલા હશે, તો એને પણ આપણે મહત્વ સમજવાનું. જે દિવસે હોય તે દિવસે વાલી યા તો વિદ્યાર્થીઓ જાગૃત થઈ અને એ વિશેની થોડી માહિતી આપણે મેળવવી જોઈએ, કે આપણને ખબર પડે કે આપણો ઇતિહાસ શું છે,
જેના નામો કેલેન્ડરની અંદર અંકિત થાય છે. આમ તો ઘણા બધા છે. અમારા હિતેન્દ્રભાઈ તરફથી રોજે મેસેજ રોજના તારીખનો આવતો હોય, એમાં જે કંઈ વિશેષ લોકો થઈ ગયા ભારતભરની અંદર, એમના જન્મદિવસ હોય કે નિર્વાણ દિવસ હોય, એ અંદર અંકિત થઈને આવતા હોય છે. એટલે જે આપણને પ્રેરણા આપે છે. તો આ કેલેન્ડરમાં ખાસ પરમ ગુરુ ધ્યાનમાં બેસી અને કહે છે કે હમ જૈસે તુમ કરો તો તુમ હમ જૈસે હોય. તમે મારા જેમ તમે કરશો, અગર તો હું કહું એમ તમે કરશો તો તમે મારા જેવા નિર્મળ થઈ જશો. તો આપણે ધ્યાન કરવાનું છે. આ ધ્યાનનો ફોટો છે. તો ખાસ દરેક પરિવાર આ વર્ષે જાગૃત બને કે દરેક લોકો 5 મિનિટથી માંડીને મિનિમમ 15 મિનિટ સુધી ધ્યાનનો અભ્યાસ કરે. જેવું થાય તેવું આપણી દ્રષ્ટિને એક જગ્યાએ પરમ ગુરુના સ્વરૂપમાં સ્થિર કરવાનો અભ્યાસ, આંખની પલક પણ ન પડે. બીજો સેકન્ડ અભ્યાસ, આપણી દ્રષ્ટિ નાસિકા ઉપર રાખી અને આપણે મંત્રનો જપ કરીએ, શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો. અને પછી તમે આંખો બંધ કરીને પણ ધ્યાન કરી શકો. જ્યારે તમને જ્ઞાન થાય, સમજણ હોય, તમારા પાસે વિચારો હોય, તો આંખો બંધ કરીને, નહીં તો આંખો બંધ કરીને એટલે મન વિચારે ચડી જાય. એટલે નાસિકાના અગ્રભાગે રાખવાનો પરમ ગુરુએ આજ્ઞા આપી છે. તો એ પ્રયોગ છે. અને બાળકો માટે ત્રાટક કહેવાય, જે એક જગ્યાએ દ્રષ્ટિ સ્થિર કરી, પછી દીવો હોય કે ભાલ તિલક હોય કે કોઈ પણ સ્વરૂપ હોય, આજુબાજુ કંઈ ન હોય, એના સન્મુખ રાખી અને ત્યાં દ્રષ્ટિને સ્થિર કરે. એમાં આંખોની પાપણ પણ ન પડે. એ રીતે બાળકોને ધ્યાનનો અભ્યાસ 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ કરાવવો જોઈએ. એનાથી એની એકાગ્રતા વધશે. દ્રષ્ટિની સ્થિરતા મહત્વની છે. એક જ જગ્યાએ દ્રષ્ટિ સ્થિર કરવી. તો અહીં બેઠા હોય તો આપણી દ્રષ્ટિ સ્થિર નથી રહેતી, આડી અવડી ફરિયાદ કરે છે. તો અભ્યાસની અંદર એકાગ્રતા માટે દ્રષ્ટિની સ્થિરતા મહત્વની છે. અને દ્રષ્ટિની સ્થિરતા માટે ધ્યાન મહત્વનું છે. અને સ્વામી વિવેકાનંદે આ ધ્યાન ઉપર બહુ જ મહત્વ આપ્યું છે. એમના વિચારોને લઈને આપણે ચાલીશું તો પણ આપણને આપણા બાળકોને ધ્યાન કરવાની પ્રેરણા મળશે. તો આ કેલેન્ડરની સેવા આપણને કંચનભાઈ મગનભાઈ પટેલ તરફથી મળી છે. આપણે બધા એને તાલીઓથી વધાવીશું. પરમ ગુરુના ખૂબ આશીર્વાદ, એને સેવા કરવાની ખૂબ શક્તિ આપે અને સમાજ સેવાના આવા કાર્ય કરતા રહે. એના પરિવાર ઉપર પરમ ગુરુની કૃપા હંમેશા છે અને હંમેશા રહે. આપ સૌના ઉપર પરમ ગુરુની કૃપા નિરંતર રહે એવી આજના દિવાળીના પર્વ દિવસે અને પરમ ગુરુ પાટોત્સવ પ્રસંગે હું પરમ ગુરુના ચરણમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત કૈવલ સાહેબ સાગર મહારાજ કી, કૈવલ ધામ કી, શ્રી અવિચલ દાસજી મહારાજ કી, શ્રી ધર્મ પ્રિયદાસજી મહારાજ કી. સત કૈવલ સાહેબ.
આમ ફાવશે? ફાવશે? Bye.